નમસ્કાર। આજે હું આપને એક વાત યાદ અપાવવા માંગુ છું કે છેલ્લા એકાદ વર્ષ થયા હું વોર્ડ નંબર 2 ના શાંતિનગરની અંદરમાં જે છેલ્લા 15-20 વર્ષ થયા જે એની પરિસ્થિતિ જે છે હતી જે છે હજી જે એના રસ્તા બધા તૂટી ગયા છે, જે એનો ભૂગર્ભ ગટરનો પ્રશ્ન માથાનો દુખાવો સમાન હતો અને એવા અસંખ્ય લાઇટના પ્રશ્નો અને બીજી એને હાલવા માટેના પ્રશ્નો, આવા વિવિધ પ્રશ્નોને લઈને ભાટી ટીવીએ અસંખ્ય વાર જે ભાટી ટીવીના માધ્યમથી મેં એમના પ્રશ્નો ઉઠાવી અને જ્યારે શાંતિનગરના જે પ્રશ્નો જે છે એને વાચા આપી છે। અત્યારે આ ચૂંટણી ચાલી રહી છે ત્યારે રાજકીય આગેવાનોની નિંદર હરામ થઈ ગઈ છે અને એમને ખબર પડી ગઈ છે કે શાંતિનગરની અંદરમાં મત અત્યારે મળશે નહીં તો શું કરવું જોઈએ। એટલે આટલા 5-5 વર્ષ સુધી તમે સત્તામાં હતા ત્યારે તમને કામ કરવાની તમન્ના ન થઈ, તમને એને શાંતિનગર સામું તમે જોયું નથી તમે, અને આજે તમે જ્યારે ચૂંટણી ચાલી રહી છે ત્યારે ઓટોમેટિક તમને ઓલો બિલાડીના ટોપ ગોળે ત્યારે ફૂટી નીકળ્યા છો અને કામ કરાવો છો। તમારે નો ડાઉટ કામ કરાવો સારી વાત છે, પણ અત્યારે તમારે અહીંયા માથે બેસીને તમે કામ કરાવો છો એ પણ વ્યાજબી નથી। તમે જ્યારે કામ કરાવવાનું હતું ત્યારે તમે કર્યું નથી અને હું તમને એટલું કહેવા માંગુ છું કે જે મેં શાંતિનગર માટે જો મેં તમારું કામ કર્યું હોય અને મેં તમારો અવાજ ઉઠાવ્યો હોય તો તારીખ 26ના રોજ જે ચૂંટણી છે અને હું પંજાના નિશાન ઉપર અમારી 4-4ની પેનલ જે છે તો તમે 4-4ની પંજાની પેનલને તમે નિશાન ઉપર તમે વોટિંગ કરો અને જંગી બહુમતીથી જીતાડો એવી મારા શાંતિનગરના અને મારા વોર્ડ નંબર 2ના તમામ મારા મતદારોને ખૂબ ખૂબ વિનંતી છે। મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આવ્યા છીએ આપણે મિલ્ક પ્લોટની અંદરમાં, મિલ્ક પ્લોટના શાંતિનગર વિસ્તારમાં આવ્યા છે અને આ છેવાડાનો વિસ્તાર છે। મિલ્ક પ્લોટની અંદરમાં તમે આ જે શાંતિનગર છે એ વર્ષોથી હું જોતો આવું છું, જ્યાં કોઈ પણ જાતની સુવિધા એને નથી મળી, ત્યાં રોડની સુવિધા નથી મળી, એને પૂરી લાઇટની સુવિધા નથી મળી, એને પૂરી ગટરની સુવિધા નથી મળી, તમામ સુવિધાઓથી વંચિત છે। એટલે આજે ભાટી ટીવીને અહીંયા બોલાવ્યું છે અને ભાટી ટીવીને શું કહેવા માંગે છે અને ખાસ કરીને જે એનો ગટરનો પ્રશ્ન છે ને, તમે મિત્રો જોશો ને તો નગરપાલિકાના અધિકારીઓ તમે જોજો કે ખરેખર આ કઈ રીતે શાંતિનગરના લોકો જીવે છે ને, તમે એ જોશો તો તમને પણ એમ થશે કે ખરેખર અત્યારે આ નર્કમાં જીવે છે કે સ્વર્ગમાં જીવે છે, એ પણ તમને એક પ્રશ્ન જેવું છે। તો આપણે આ બહેનોને જ પૂછીએ કે તમે કઈ રીતે તમારા આ બધા પ્રશ્નો છે શું છે, કહેશો બેન? નરકમાં જીવી છીએ આજથી અમે કેટલા વર્ષોથી કહીએ કે અમને કઈ સુવિધા આપો, કોઈ ધ્યાન નથી દેતા, કોઈ માણસો ધ્યાન નથી દેતા અમારું। અહીંયા શું દવામાં જ પૈસા નાખવાના, શું કરવાનું અમારે? કેટલી વાર નગરપાલિકાએ જે કોઈ આ ધ્યાન જ નથી દેતું, આ ગટર આમ ને આમ ચાલુ 24 કલાક રાત ને દી આમ ને આમ ચાલુ દી। અમારા છોકરા માંદા પડે તો મચ્છર એટલા થાય, ગંદકી એટલી થાય, એમાં શું કરી લેવું અમારે? કેવાય ધ્યાન દો, કેવા આયા જરાક ધ્યાન દો, રોડ નહીં, ગટર નહીં, કાઈ છે જ નહીં આયા કેવાય। મને ખબર છે કે શું કાર્યવાહી થઈ છે, બરોબર છે ને? કોઈ કામને કઈ સુવિધા જ નથી। કોઈ ધ્યાન દે અમે કામ ઘર નહીં કરીને પારકાઈ કરી તોય છતાં અમારે આ શેરીમાં રોજે રોજ પારા કરવાના જ રહીએ, કેમ કે આંગણા નકર ભરાય છે, અમારા છોકરા નાના છે, અમારે છોકરાઓ માંદા પડે છે અને ગાદા થાય છે, ખાડા થાય છે, જીસીબી આવીને ખોદીને વયું ગયું તોય છતાં અમારી ભૂગર્ભનું જે મેન કનેક્શન શું કામ ન દીધું? આગળ લોકો આવીને ખબર પડે કેવી રીતે આ લોકો તારા પાવાના સોળે મને ખેંચીને લાયા। અરે અરે હા મારા વાલા, સંગીત માણસને ખેંચીને લાવે છે। વાહ દોસ્તો વાહ। સોલ્યુશન એના વિશે જરાક તમે વિગતવાર જરા અમને સમજાવશો આપણે ભાટી ટીવીને? હું નરેન્દ્રભાઈ મકવાણા, મારા ઘરેથી માજી નગરપાલિકાના સભ્ય હતા અને ભાજપમાંથી અમે ચૂંટાયેલા હતા। બરાબર છે। આ પ્રશ્નની રજૂઆત મેં છેલ્લા 8 વર્ષથી કરેલી છે કે ભાઈ અમારા વિસ્તારમાં શાંતિનગર વિસ્તારની અંદર રોડ, રસ્તા, ગટરના પ્રશ્નો બહુ ઝાઝા છે
હમ. અમારી વારંવાર રજૂઆત છતાં પણ આના ઉપર કોઈ જાતના એક્શન લેવામાં આવતા નથી. બરાબર. અમે જ્યારે નગરપાલિકાએ જાય ત્યારે એ લોકો અમારી કાંઈ વાત સાંભળવા માંગતા નથી. હમ. જાણે કે ભારત દેશની અંદર અને એમાંય આ વાંકાનેર શહેરમાં અમે કોઈ માણસ તરીકે છીએ જ નહીં બરાબર. એવું કૃત્ય નગરપાલિકાની અંદર અમારી હારે કરવામાં આવે છે. જ્યારે પણ ચૂંટણી યોજાવાની હોય ત્યારે બધા મોટા મોટા નેતા આવી અને વાયદા દઈને વયા જાય છે. બરાબર. પણ આ શાંતિનગરની અંદર હજી સુધી કાંઈ પણ વિકાસનું કાર્ય થયું નથી. બરાબર. એટલે ઉભરાય છે ને અહીંથી પાણી આખું જાય છે. તમે જુઓ આ બધાને તકલીફ થાય કેવો માંદા હા, પડે બધાય. 24 કલાક ચાલુ હોય આમાં અધૂરું કામ કરી વયા જાય આવે હે ને વયા જાય ભાગી જાય પાછા તમારા ઘર પર હોય તો તમને બધાને ખબર પડે પૈસા આવીને વયા જાય એમ કે આવતા નથી અધૂરું કામ મેકીને વયા જાય આવા નગરપાલિકા અધૂરું કામ મેકીને વયા જાય